સુરત પોલીસ દ્વારા હિડન સ્પાય કેમેરા સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે ડેમો સેશનનું આયોજન કરવામાં આવ્યું। પાલ પોલીસ સ્ટેશનની પીઆઈ શીતલ પટેલે શાહે અને શોપિંગ કોમ્પ્લેક્સમાં જઈને મહિલાઓને ટ્રાયલ રૂમમાં સુરક્ષાની મહત્વપૂર્ણ માહિતી આપી। તેમણે સમજાવ્યું છે કે મોલના ટ્રાયલ રૂમમાં કોઈ તમારી પર કોઈ ગોપનીય રીતે જાસૂસી કરી રહ્યું છે કે નહીં તે ઓળખવું જરૂરી છે। જો કાચની પાછળ કોઈ તમને જોઈ રહ્યું હોય તો તેને ઓળખવા માટે સરળ રીત છે। મિરર પર આંગળી મૂકી જુઓ। જો આંગળી અને મિરરના વચ્ચે ગેપ જોવા મળે તો તે સામાન્ય મિરર છે। જ્યારે ગેપ ન હોય તો તે જાસૂસ મિરર હોઈ શકે છે। આવી સ્થિતિ જો જોવા મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ। माननीय पुलिस कमिश्नर श्री सूरत साहेब अनुपम सिंह गहलोत सर नो अभिगम अने झोन 7 सर शेफाली बारवाल साहेब ना मार्गदर्शन हेठळ पाल पुलिस स्टेशन नी टीम द्वारा अत्यारे महिलाओं कई रीते जागृत थई सके। जेम के आपने ख्याल छे अत्यारे महिलाओं मॉल में शॉपिंग करवा जता होय छे, होटल में जता होय छे अने मॉल में चेन्जिंग रूम होय छे। चेन्जिंग रूम होय छे ज्यां कने मिरर लगावेला होय छे। तो महिलाओने आ बाबते कई रीते जागृत करी शकाय एना माटे थईने અહીં તમે જોઈ શકો છો અહીંયા એક મિરર છે। એ મિરર પર જો તમે આંગળી મૂકશો અને એ મિરર વચ્ચે જો જગ્યા દેખાય એનો મતલબ કે આ મિરર ઓકે છે, તમે સેફ છો। પરંતુ જ્યારે એ મિરર પર તમે આંગળી મૂકો અને આ રીતે તમને કોઈ વચ્ચે ગેપ દેખાતો નથી, ઇટ મીન્સ આ મિરર ટુ વે છે, એટલે કે પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે। આ વિશેની લોકોમાં જાગૃતતા આવે એટલા માટે થઈને અમે લોકો અભિયાન ચલાવી રહ્યા છીએ, જેથી હું મહિલાઓને કે કોઈ પણ ફેમિલી એમના મેમ્બર્સ એમને એક વિનંતી કરું છું, તમે જ્યારે પણ કોઈ મોલ કે પછી કોઈ હોટલમાં જાઓ તો ત્યાં રહેલા મિરરને એકવાર જરૂરથી ચેક કરજો। જો તમને એવું કંઈ પણ અજુગતું લાગે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં કને જાણ કરી શકો છો। આવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને અમે નજીકના સમયમાં જ વિવિધ મોલ, શોપ, દુકાનોમાં જઈને ચેક કરીશું। અગર આ ટાઈપના મિરર ક્યાંય મળી આવશે તો એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વિવિધ મોલ, હોટલમાં આવા પોસ્ટર આપવામાં આવશે, જેથી કરીને જે મહિલાઓ ત્યાં કને આવતા હોય એ લોકોમાં જાગૃતતા આવે।